આપનું સ્વાગત છે. ઓન્કોવિન કેન્સર સેન્ટર દ્વારા કેન્સર અવેરનેસ માટે રેલી ઓફ હોપનું આયોજન કરાયું. રેલી ઓફ હોપમાં ગુજરાત બાઇકર્સ કોમ્યુનિટીના 50થી વધુ બાઇકર્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રેલીને ઓન્કોવિન કેન્સર સેન્ટરની ટીમ અને ફીવર એફએમના જાણીતા રેડિયો પર્સનાલિટી આરજે દિવ્યાંગ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. નરોડાથી શરૂ થઈને નિકોલ ખાતે સમાપ્ત થયેલી આ ઇવેન્ટમાં તબીબી વ્યવસાયિકો, કેન્સર વોરિયર્સ અને સામાન્ય જનતા એકસાથે આવ્યા હતા, જે સૌ આશા અને જાગૃતિ ફેલાવવાના સમાન ઉદ્દેશ્ય સાથે એક થયા હતા. સહભાગીઓએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અને હાનિકારક વ્યસનો છોડવા પર પણ ભાર મૂક્યો હતો. ઓન્કોવિન કેન્સર સેન્ટરના સહસ્થાપક અને મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર હિતેશ ખટવાણીએ જણાવ્યું હતું કે ઓન્કોવિન ખાતે અમારો ધ્યેય ફક્ત રોગોની સારવાર કરવાનો નથી, પરંતુ પ્રેરણા અને સમર્થન આપવાનો પણ છે. રેલી ઓફ હોપ દ્વારા અમે કેન્સર વિશે જાગૃતિ લાવવા અને કેન્સરની સારવારમાં થઈ રહેલી પ્રગતિ વિશે સંદેશ આપવાનો ઉદ્દેશ્ય રાખ્યો હતો. ઓન્કોવિન કેન્સર સેન્ટરે કેન્સર અને હોમેટોલોજીકલ રોગોના સંચાલન માટે તેના વ્યાપક અને દર્દી કેન્દ્રિત અભિગમ માટે જાણીતું છે. આ સેન્ટરની સેવાઓમાં કેમેરોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, પેડિયાટ્રિક હેમેટોલોજી અને એન્કોલોજી, ઇન્ટ્રાથેકલ કેમોથેરાપી, બોન મેરો પ્રક્રિયાઓ અને પેલિએટિવ કેરનો સમાવેશ થાય છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર મનસુખ કાતરોટિયા છે. હું ઓન્કોવિન કેન્સર સેન્ટરમાં એઝ અ ક્લિનિકલ હેમેટોલોજીસ્ટ અને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ. કઈ રીતનો આજનો કાર્યક્રમ હતો? આજનો કાર્યક્રમ આપણે આજરોજ નિમિત્તે ઓન્કોવિન કેન્સર સેન્ટરની નવી બ્રાન્ચ નિકોલ એરિયામાં ખોલી રહ્યા છીએ અને આ ખૂબ વધારે વેટેડવાળી અને નવી ટીમ સાથેની બ્રાન્ચ છે, જેમાં ક્લિનિકલ હેમેટોલોજીસ્ટ અને પીડિયાટ્રિક હેમેટો ઓન્કોલોજીસ્ટ અને તમામ પ્રકારના મેડિકલ ઓન્કોલોજીસ્ટની પણ ટીમ સામેલ છે. અમે મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડ્રીવન કેન્સર સેન્ટર છે, અમારી 3 શાખા છે. એમાં અમે નિકોલનું આજે ઓપનિંગ કરીએ છીએ. નિકોલમાં અમે 25 બેડનું સેન્ટર કર્યું છે, જેમાં પીડિયાટ્રિક એટલે બાળકોનું અને મોટાઓ માટે અલગ સેન્ટર અથવા તો અલગ વિંગ બનાવી છે, કારણ કે બંનેની રિક્વાયરમેન્ટ ઘણી અલગ હોય છે અને બાળકો માટે એમને રમવાનો માહોલ અને હોસ્પિટલનો માહોલ ના લાગે એવું એટમોસ્ફિયર અમે ક્રિએટ કર્યું છે. અમે કિમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી, ઇમ્યુનોથેરાપી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, આરટી થેરાપી અને લોહીના બધા રોગો આની ટ્રીટમેન્ટ કરવા માટે અમારી જોડે સક્ષમ ટીમ છે. અમે 7 ડૉક્ટરોની ટીમ છે જે સ્પેશિયાલિસ્ટ છીએ અને લગભગ અમે જે 3 સેન્ટર કર્યા અમે જોયું છે કે ઘણી બધી ફેસિલિટીઝ વેસ્ટ અમદાવાદમાં અવેલેબલ છે, પણ ઈસ્ટ અમદાવાદમાં અવેલેબલ નથી. એટલે અમારો બીજો એક મોટો એવો હતો કે એવી કોઈ ટ્રીટમેન્ટ ના હોવી જોઈએ જે ઈસ્ટ અમદાવાદમાં અવેલેબલ નથી. એટલે એ બધી જ ટ્રીટમેન્ટ જે મેડિકલ ઓન્કોલોજી અને હિમેટોલોજીને લગતી છે એ બધી જ અમારા સેન્ટરમાં અવેલેબલ છે. તો અમે અમારા સેન્ટરમાં માર્કેટ નથી, પણ અમે 3-4 હોસ્પિટલ જોડે એસોસિએટેડ છે, જેમાં આયુષ્માન એટલે એની ટ્રીટમેન્ટ થઈ શકે છે. અમારો એ બી મોટો છે કે અમે કોઈ બી પેશન્ટની ટ્રીટમેન્ટ ફાઇનાન્સના હિસાબે અટકાવી ના જોઈએ. એટલે જે બી પેશન્ટને રીએમ્બર્સમેન્ટ છે કોઈ ગવર્મેન્ટ સ્કીમનું, આયુષ્માન યોજના કે મા યોજના છે, CGHS છે, ECHS છે, તો અમે એ લોકોને એ રીતે ગાઈડ કરીએ છીએ કે ટ્રીટમેન્ટ આ થવી જોઈએ અને જ્યાં અમે એફિલિએટેડ સેન્ટરમાં છીએ ત્યાં એમને ગાઈડ કરીને અમારી ટીમ જ ત્યાં ટ્રીટમેન્ટ કરે છે.